નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયના પેપર નંબર 2ના વિભાગ C નું સોલ્યુશન અહીં સમજીશું ફટાફટથી। આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ ગાલા અસાઇનમેન્ટના મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। અહીં દોસ્તો પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગ C ની અંદર 31 થી 47 નંબરના પ્રશ્નો અહીં આપણને આપવામાં આવેલા છે। કોઈ પણ 13 પ્રશ્નો જે છે તે વિભાગ C ની અંદર અહીંયા આપણે લખવાના આવે છે અને પ્રત્યેક પ્રશ્ન માટે 2 ગુણ આપણને મળે છે। સૌથી પહેલો પ્રશ્ન છે, સંચાલન એ કળા અને વિજ્ઞાન બંને છે, વિધાન સમજાવો। ઉત્તર તમારી સ્ક્રીન ઉપર જે છે તે તમને અહીંયા જોવા મળી રહ્યો છે, જેને તમે જોઈ શકો છો। અહીં દોસ્તો થિયરિકલ પ્રશ્નો મોટા જે છે તેને આપણે ડાયરેક્ટ અહીં સ્ક્રીન રેકોર્ડરની માધ્યમથી સમજવાના છીએ। પ્રેક્ટિકલ વિષયો અકાઉન્ટ, સ્ટેટ અને જે પણ MCQ SQ છે તેને આપણે સ્માર્ટ બોર્ડ ઉપર વિગતવાર જે છે તે અહીં સમજીશું। 32 નંબરનો પ્રશ્ન છે, હેનરી ફેયોલ ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિને કયા 6 ભાગમાં વહેંચેલી છે? તો એનો ઉત્તર જે છે તે કંઈક આ રીતે જે છે તે આપણે અહીં દર્શાવવાનો છે। 33 નંબરનો પ્રશ્ન છે, આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ શા માટે? અને 4 લાઇનમાં અહીં આનો ઉત્તર જે છે તે તમે અહીં જોઈ શકો છો। 34 નંબરનો પ્રશ્ન છે, વિકાસ એટલે શું? માર્ચ 2022ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન મેં કીધું છે જે પણ પ્રશ્નપત્રો ગયા વખતની બોર્ડ પરીક્ષામાં આવેલા છે તેમને તો ખાસ આપણે જે છે તે અહીં તૈયાર કરવાના છે। 35 છે, વિશાળ અર્થમાં ભરતી એટલે શું? જુલાઈ 23નો પ્રશ્ન છે। અહીંયા સામાન્ય અર્થ અને વિશાળ અર્થ બંનેમાં જે છે તે ભરતીની અહીં વ્યાખ્યા જે છે તે આપણે દર્શાવી દીધી છે। અને ત્યારબાદ દોસ્તો 36 નંબરનો પ્રશ્ન કે સહભાગીદારી એટલે શું? માર્ચ 2024ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો અહીંયા પ્રશ્ન છે, જેનો ઉત્તર પણ તમે અહીંયા જે છે તે અહીં જોઈ શકો છો। આ સિવાય 37 નંબરના પ્રશ્નની વાત કરીએ, માર્ચ 23 અને જુલાઈ 23ની પરીક્ષામાં પૂછાયેલો છે, અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય? જેનો ઉત્તર તમે સ્ક્રીન સમક્ષ જે છે તે તમને અહીંયા રજૂ થઈ રહ્યો હશે। આગળ વાત કરીએ 38 નંબરના પ્રશ્નની, અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે, વિધાન સમજાવો। અને 3 લાઇનમાં અહીંયા આનો ઉત્તર જે છે તે તમે લખી શકો છો। દોસ્તો, હજુ સુધી જો ઇન્સ્ટાગ્રામ ઉપર આપણા પેજ @પંકજ રાવત સર અને ડેક્સ એકેડમીને ફોલો નથી કર્યું તો તે પેજીસને અચૂકથી ફોલો કરજો, કારણ કે ઘણી બધી ક્વિક અપડેટ્સ જે છે તે તો તમને ત્યાં મળતી રહેશે। પરંતુ આ સિવાય મારી જોડે પર્સનલ જે છે તે ઇન્ટરેક્શન, પર્સનલ મેસેજ જે છે તે તમે અહીં ઇન્સ્ટાગ્રામ ઉપર ચોક્કસથી કરી શકશો। સાથે જ આપણા હયાત ચેનલ ડેક્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર તો જરૂરથી સેટ કરજો, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। આગળ દોસ્તો વાત કરીએ આપણે 39 નંબરના પ્રશ્નની, કાયમી મૂડીની લાક્ષણિકતાઓ ચર્ચો। અને અહીં સ્ક્રીન સમક્ષ તમને જે છે તે ઉત્તર અહીં રજૂ થઈ રહ્યો હશે। 40 નંબરનો પ્રશ્ન છે, નાણાં બજારના સાધનો કયા છે? જુલાઈ 2023ની બોર્ડ પરીક્ષાનો અહીંયા દોસ્તો આ પ્રશ્ન છે। નાણાં બજારના સાધનો જે છે તે અહીંયા 5 છે, જે તમને અહીં દર્શાવેલા છે। 41 પેદાશ વિભાવનાની સમજ આપો અને 4 લાઇનમાં આનો ઉત્તર જે છે તે આપણે લખી શકીએ છીએ। 42 છે, બજાર સંશોધનનો અર્થ આપો અને 1 લાઇનમાં જે છે તેનો ઉત્તર અહીં લખી શકાશે। 43 નંબરનો પ્રશ્ન છે, લેબલિંગના ઉપયોગો જણાવો। કુલ 6 ઉપયોગો જે છે દોસ્તો તે અહીં લેબલિંગના થઈ જશે। 44 નંબરનો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રસંઘે તરફેણ કરેલા ગ્રાહકના 2 અધિકારોની સમજૂતી આપો। જુલાઈ 2023નો દોસ્તો અહીંયા પ્રશ્ન છે, આનો પણ ઉત્તર જે છે તે તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ 45, ગ્રાહકનું રક્ષણ ધંધાના હિતમાં છે, વિધાન સમજાવો। 3 મુદ્દા આના માટે આપણે અહીં લખીશું। 46 નંબરનો પ્રશ્ન છે, ખાનગીકરણની 4 હકારાત્મક અસરો જણાવો। માર્ચ 24નો પ્રશ્ન છે, અર્થની સાથે 8 અસરો અહીંયા આપણે દર્શાવી દીધી છે, કોઈ પણ 4 જે છે તે આપણે અહીંયા લખી શકીએ છીએ। ત્યારબાદ 47 અને છેલ્લો પ્રશ્ન માર્ચ 22 અને 23માં પૂછાયેલો, ઉદારીકરણનો અર્થ સમજાવો। અને આનો ઉત્તર જે છે તે કંઈક આ રીતે દોસ્તો અહીં લખી શકાય છે। આ રીતે દોસ્તો અહીંયા આપણા પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગ C નું સોલ્યુશન થઈ જાય છે પૂર્ણ। આશા રાખું છું કે સમજાવેલું સોલ્યુશન તમને ઘણું બધું મદદરૂપ જે છે તે અહીંયા નીવડશે।
તો હાલ આજના આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. બાકીના વિદ્યાર્થી મિત્રો જોડે કરી દેજો વિડીયોને શેર. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અને ગાલા અસાઇનમેન્ટના આવા જ અન્ય ઘણા બધા સોલ્યુશન્સને મેળવવા માટે નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર અચૂકથી સેટ કરજો, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે. મળીએ છીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.